અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજી નદીનો પુલ જર્જરિત બનતા અહીં જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને ભારે વાહનો ચલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ભાવનગર જિલ્લાના તળાજા શહેર નજીક જ તળાજી નદી પરનો બ્રિજ જર્જરિત હાલતમાં હોય, જેને લઈને થોડા દિવસ પહેલાં જ ભાવનગર જિલ્લા કલેક્ટર દ્વારા અહીં ભારે વાહનો ચલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ તેમ છતાં પણ સરકારી બાબુઓ દ્વારા જ આ જાહેરનામાનું ઉલ્લંઘન કરવામાં આવતું હોવાના કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે। અહીં સરકારી બસ તેમજ ખાનગી બસો સહિતના વાહનો પણ હજુ પણ ચાલતા હોય અને જાહેરનામાનો કાયદેસર રીતે ઉલાળ્યો થતો હોવાના દ્રશ્યો જોઈ શકાય છે।